ओम वसुदेव सूतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 55 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. ચોપનમાં શ્લોકમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો છે, સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. એટલે કે સમાધિની અંદર સ્થિત જે છે સ્થિતપ્રજ્ઞની શું ભાષા, એટલે લક્ષણ શું છે? સમાધિનો અર્થ છે આત્મા, એટલે કે આત્માની અંદર જે નિષ્ઠ છે એવા સ્થિતપ્રજ્ઞની ભાષા એટલે લક્ષણ શું છે? એનો લક્ષણ અને એનો વ્યવહાર, આ બે સંબંધી પ્રશ્નો છે. એનું ભાષણ, આસન અને વ્રજન કેવું છે? આમ 4 પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન લક્ષણ સંબંધી છે. અન્ય 3 પ્રશ્ન એની અર્થ ક્રિયા એટલે વ્યવહાર સંબંધી છે. તો સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણને બતાવે છે. અને એ શ્લોક પણ આપણે ગઈકાલે સમજી ચૂક્યા છીએ. પૂર્વાર્ધ સમજી ચૂક્યા છીએ, ઉત્તરાર્ધ જે છે એનો અંશ બાકી છે.
તો 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવતા કહે છે કે સ્થિતપ્રજ્ઞ ક્યારે કહેવાય, સ્થિતપ્રજ્ઞ અવસ્થા ક્યારે પ્રાપ્ત થઈ કહેવાય, એ સંબંધમાં પ્રશ્ન છે. તો ભગવાને કહ્યું કે પાર્થ, યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ આત્મનિ એવ આત્મના તુષ્ટઃ તદા સ્થિત પ્રજ્ઞ ઉચ્યતે. આ કાલ અવધિ બતાવી. યદા એટલે જ્યારે, મનોગતાન સર્વાન કામાન, મનોગતાન યાની મનની અંદર જે રહેલી, હૃદયની અંદર પ્રવિષ્ટ જે સર્વ પ્રકારની જે કામના છે, સમસ્ત કામના એટલે ઈચ્છાઓ, કામનાનો અર્થ છે ઈચ્છાઓ, હૃદયમાં રહેલી, અંતકરણમાં રહેલી ઈચ્છા શેમાં રહે છે? અંતકરણ. એટલે અંતકરણમાં રહેલી બધા જ પ્રકારની જે ઈચ્છાઓ છે, યસ્મિન કાલે એટલે કે જ્યારે જ્ઞાની એને પરિત્યજતી, પ્રજહાતિ, પ્રજહાતિ એટલે પ્રકૃષ્ટ રૂપથી એનો પરિત્યાગ કરી દે છે, ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. મનમાં, અંતકરણમાં રહેલી સર્વ પ્રકારની ઈચ્છાઓનો પ્રકૃષ્ટ રૂપથી પરિત્યાગ કરી દે છે, ત્યારે એ અવસ્થા સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવામાં આવે છે જ્ઞાનીની. તો પછી આ કથનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે સર્વ કામનાનો પરિત્યાગ જો કોઈ કરી દે, ઈચ્છાઓનો પરિત્યાગ જો કોઈ કરી દે, તો તુષ્ટિનું કારણ તો રહે નહીં, તુષ્ટિનું કારણ જ ન રહે. સર્વ કામનાનો પરિત્યાગ કરી દે તો તુષ્ટિનું કોઈ કારણ જ ના રહે. તો પછી એવા જ્ઞાનીની તો ઉન્મત્ત અને પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ જાય. કેવી? ઉન્મત્ત અને પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થાય. કોઈ ઈચ્છા જ ન હોય, કોઈ લક્ષ્ય ન હોય જીવનનું. સામાન્યત વ્યવહારમાં શું જોવા મળે છે કે જીવનનું મનુષ્ય જે છે એ લક્ષ્ય લઈને ચાલતો હોય છે, અને લક્ષ્ય શું હોય છે? આત્માથી ભિન્ન બાહ્ય સંસાર વિષયની ઈચ્છાઓ, કામનાઓની પૂર્તિ. હવે જો એમ કહેવામાં આવે કે સમસ્ત કામનાઓનો જેને પરિત્યાગ કરી દીધો છે હૃદયમાં રહેલી, જો એ સ્થિત પ્રજ્ઞ હોય તો ગાંડાને સ્થિત પ્રજ્ઞ કહેવો પડે. ઉન્મત્ત પ્રમત્ત એટલે ગાંડો, પાગલ વ્યક્તિ. પાગલ વ્યક્તિને કોઈ ઈચ્છાઓ એની કોઈ નિર્ધારિત હોય છે? એનું જીવન કેવું હોય છે? ઉન્મત્ત પ્રમત્ત હોય છે. પાગલ વ્યક્તિનું જીવન ઉન્મત્ત પ્રમત્ત હોય છે. એને કોઈ તુષ્ટિની પડી હોતી. એટલે જો ભગવાન શ્રી કૃષ્ણ આવું કહે તો પછી તુષ્ટિનું કારણ તો કોઈ રહે નહીં, અને સર્વ કામનાનો પરિત્યાગ કરી દે તો ઉન્મત્ત અને પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થશે. તો શું ઉન્મત્ત અને પ્રમત્ત પ્રવૃત્તિ વાળો જ્ઞાની કહેવાશે? તો ઉન્મત્ત એટલે શું ને પ્રમત્ત એટલે શું એ આપણે જોઈએ. ઉન્માદવાન જે હોય એને ઉન્મત્ત કહેવામાં આવે. કોને? ઉન્માદ વાળો.
ઉન્માદ વાળો જે છે એને કહેવામાં આવે ઉન્મત્ત, એટલે કે વિવેકથી વિરહિત બુદ્ધિ ભ્રમ ભાગી. વિવેકથી વિરહિત બુદ્ધિ ભ્રમ ભાગી. વિવેક રહિત બુદ્ધિ અને ભ્રમિત વ્યક્તિ. ઉન્મત્તનો અર્થ થયો વિવેકથી રહિત અને ભ્રમિત વ્યક્તિ. જે ભ્રમિત છે એને કહેવામાં આવે ઉન્મત્ત યા ઉન્માદવાન. ઘણી વાર ઉલટી વાત બેસી જાય તો નથી ઉન્મત્ત, એને ઉન્મત્ત કહેવામાં આવે. ભ્રમ મનમાં બેસી જાય હું કંઈક છું, તો વ્યવહારમાં એને કહેવામાં નથી આવતું આ ઉન્માદી છે. એટલે કે ખોટો અહમ બેસી જાય ત્યારે મનુષ્ય આવો થઈ જાય છે ઉન્મત્ત. એટલે વિવેક રહિત બુદ્ધિ ભ્રમનો ભાગી. પછી પ્રમત્ત કોને કહેવાય એ જોઈ લઈએ. પ્રમત્ત બેવમાં ફરક છે કેવલ ઉપસર્ગનો. ધાતુ એકની એક છે, પણ ઉપસર્ગના ભેદથી ધાતુનો અર્થ બદલાઈ જાય છે. સંસ્કૃતની વિશેષતા છે. ઉપસર્ગ છે 21 હોય છે. સંસ્કૃતમાં 21 ઉપસર્ગનો પ્રયોગ જોવા મળે છે. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, દૂર, સુ, ઉત, અભિ, પ્રતિ વગેરે. આવા 21 પ્રત્યયો શબ્દના પૂર્વમાં લાગે છે ત્યારે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. અહીંયા શબ્દ છે ઉન્મત્ત અને પ્રમત્ત. ઉન્મત્તમાં ઉત ઉપસર્ગ લાગ્યો છે અને પ્રમત્તમાં પ્ર ઉપસર્ગ લાગ્યો છે. ઉત અને પ્ર આવા બે ઉપસર્ગ છે. ધાતુ એકની એક છે, પણ ધાતુથી ઉપસર્ગથી ધાતુનો અર્થ બદલાઈ જાય છે. એ માટે વ્યાકરણાચાર્યો જે છે એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત બતાવે છે કે ધાતુના ભેદથી ઉપસર્ગના ભેદથી ધાતુનો અર્થ બદલાઈ જાય છે. કે જેવી રીતે એક શ્લોક પ્રસિદ્ધ છે, ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદન્યત્ર નીયતે પ્રહારાહાર સંહાર પરિહારવદ. ઉપસર્ગથી ધાતુનો અર્થ જે છે એ બદલાઈ જાય છે. પ્રહાર, આહાર, વિહાર અને સંહારવદ દ્રષ્ટાંત છે. પ્રહાર શબ્દનો આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ, પછી વિહાર, સંહાર અને આહાર. આ પ્રહાર, આહાર, વિહાર અને સંહાર આ ચારેય શબ્દની અંદર ધાતુ તો હરિય હરણે જ છે. હરણ કરવાના અર્થમાં હરિય ધાતુનો જ પ્રયોગ છે. જો કોઈ પ્રયોગ ઉપસર્ગ લગાડવામાં ન આવે તો ઉપસર્ગ વગરની જે ધાતુ છે એનો શબ્દ બને હાર. શું મને મૂળ શબ્દ હાર. પછી પ્ર ઉપસર્ગ લગાડવામાં આવે તો પ્રહાર, એટલે કોઈની ઉપર એટેક કરવો એને પ્રહાર કહેવામાં આવે. પ્રની જગ્યાએ વી ઉપસર્ગ લગાડવામાં આવે તો શબ્દ બની જાય વિહાર, એટલે વિહરણ કરવું, આમ તેમ ગમન કરવું એને કહેવામાં આવે વિહાર. ચાલવું, જવું, આવવું એને શું કહેવાય વિહાર. વીની જગ્યાએ સમ ઉપસર્ગ લગાડવામાં આવે તો સંહાર થઈ જાય છે. એટલે કે કોઈ વ્યક્તિને યા કોઈ પદાર્થને સમાપ્ત કરી દેવો એને કહેવામાં આવે સંહાર. જેવી રીતે રામે રાવણનો શું કર્યો? સંહાર કર્યો. અને પરી ઉપસર્ગ લગાડવામાં આવે તો શું શબ્દ બને? પરિહાર.
પરિહાર એટલે સામનો કરવો. પરિહારનો અર્થ શું છે? સામનો કરવો. તો બધા અર્થ બદલાઈ ગયા. ધાતુ એની પણ ઉપસર્ગના પ્રયોગથી ધાતુનો અર્થ બદલી જાય છે. એમાં અહીંયા ભાષ્યકાર ભાષ્યમાં લખે છે, સર્વ કામ પરિત્યાગે તુષ્ટિ કારણ અભાવાત શરીર ધારણ નિમિત્ત શેષે ચ સતી ઉન્મત્ત પ્રમત્તસ્ય એવ પ્રવૃત્તિ પ્રાપ્તા. તો પછી કોઈ કામના જ ન રહે, સર્વ કામનાનો પરિત્યાગ થઈ જાય, તો તુષ્ટિ જે છે એ કામનાની પૂર્તિના નિમિત્તે થતી હોય છે. વ્યવહારમાં એવું જોવા મળે છે. જે માણસ એમ કે હા મને સંતોષ થઈ ગયો, તો એ સંતોષનો અનુભવ કોઈ કામનાની પૂર્તિના કારણે જ અનુભવે છે. કોઈ કામના જ ન હોય તો પછી તુષ્ટિ શેના નિમિત્તે થાય? કામનાની પૂર્તિ નિમિત્તે જ તુષ્ટિ થતી હોય છે. તો કોઈને કોઈ પદાર્થ તો તુષ્ટિનું કારણ હોવો જ જોઈએ. એટલે સર્વ કામનાનો પરિત્યાગ તો બનતો નથી. કોઈને કોઈ એક કામના તો હોવી જોઈએ, જેથી કરીને જ્ઞાની તુષ્ટિનો અનુભવ કરે. અને જો એ નહીં માનો તો પછી ઉન્મત્ત પ્રમત્ત પ્રવૃત્તિ, ઉન્મત્તનો જે અર્થ છે વિવેક વિરહિત બુદ્ધિ એટલે ભ્રમનો ભાગી, અને પ્રમત્ત શબ્દનો અર્થ છે પ્રકર્ષેણ મદમ અનુભવન, પ્રકૃષ્ટ રૂપથી જે મદનો અનુભવ કરે છે. એટલે વિદ્યમાન અપી વિવેકમ, વિવેક વિદ્યમાન હોવા છતાં ઉન્મત્તનો અર્થ છે વિવેક રહિત, ભ્રમનો ભાગી, એને કહેવામાં આવે ઉન્મત્ત. બેમાં ફરક સમજજો. વિવેકથી વિરહિત બુદ્ધિ એટલે ભ્રમ જેને થયો છે એને કહેવામાં આવે ઉન્મત્ત. અને વિવેક જેને છે, વિવેક હોવા છતાં મદના કારણે, મદ યાની અભિમાન, ગર્વ, ધનાદિના અભિમાન ગર્વના કારણે વિવેક વિદ્યમાન હોવા છતાં પણ એની ઉપર નિરસન કરીને ભ્રાંતની જેમ જે વ્યવહાર કરે એને કહેવામાં આવે પ્રમત્ત. વિવેક હોવા છતાં પણ ધન સંપત્તિનો ગર્વ એટલો ચડી ગયેલો હોય કે એ ભ્રાંતની જેમ વ્યવહાર કરતો થઈ જાય છે. શું કરવું શું ન કરવું એ જાણતો નથી. એને કહેવામાં આવે છે પ્રમત્ત. આ વિભાગ છે. તો આ શંકા છે કે તો જ્ઞાની ઉન્મત્ત પ્રમત્ત અવસ્થાને પ્રાપ્ત થઈ જશે જો સર્વ કામનાનો પરિત્યાગ જ્ઞાની કરી દેશે તો? વચ્ચે એક વાત આવી, શરીર ધારણ નિમિત્ત શેષે ચ સતી. શરીર ધારણ નિમિત્ત એટલે શરીરની ધારણનો નિમિત્ત જે છે ભોજન, આચ્છાદન, ભિક્ષા અને આચ્છાદન. માની લઈએ કે એ ભોજન અને આચ્છાદન જે છે એ બે નો તો ગ્રહણ કરશે. જ્ઞાની ભોજનનું અને આચ્છાદનનું ગ્રહણ કરશે. ભોજન એટલે ભિક્ષા ગ્રહણ કરશે અને આચ્છાદન એટલે કૌપિન ગ્રહણ કરશે. કૌપિન આચ્છાદન એટલે વસ્ત્ર, જેનાથી શરીરને ઢાંકી શકાય એને કહેવામાં આવે આચ્છાદન. તો ભોજન નિમિત્ત તો એ તો એક પાગલ વ્યક્તિ કરે છે કે નહીં, જે કે ભૂખે થોડો રહે છે. તો જ્ઞાનીને માટે પણ શરીર ધારણ નિમિત્ત ભિક્ષા ને આચ્છાદન માં પ્રવૃત્તિ હોવા છતાં પણ એને ઉન્મત્ત અને પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત થશે એવો પ્રશ્ન છે. તો ભગવાન અર્જુનનો માનો આવા પ્રકારનો પ્રશ્ન ને ધ્યાનમાં રાખીને ઉત્તરાર્ધથી ઉત્તર આપે છે કે નહીં,
એને ઉન્મત્ત પ્રમત્ત પ્રવૃત્તિ પ્રાપ્ત નહીં થાય. એની પાસે તુષ્ટિનું કારણ છે પોતાનું સ્વરૂપ. તુષ્ટિનું કારણ છે પોતાનું સ્વરૂપ. અજ્ઞાની વ્યક્તિને તુષ્ટિનું કારણ છે કામનાની પૂર્તિ. કામનાની પૂર્તિ ન થાય તો વ્યક્તિ અસંતુષ્ટ રહે છે, અને કામનાની પૂર્તિ કોઈ બાહ્ય પદાર્થથી થાય તો અજ્ઞાની વ્યક્તિ તુષ્ટ રહે છે. તો જ્ઞાની જે છે એ કોઈ બાહ્ય પદાર્થની કામનાની પૂર્તિથી એ તુષ્ટ થાય છે, અને કામનાની પૂર્તિ ન થાય તો અસંતુષ્ટ રહે છે એવું નહીં. એને સ્વરૂપનો લાભ થઈ ગયેલો છે. શેનો? સ્વરૂપનો લાભ થઈ ગયેલો છે. એટલે સ્વરૂપના લાભથી આ સંસારની અંદર બીજો કોઈ લાભ જ નથી. સ્વરૂપના લાભથી શ્રેષ્ઠ બીજો કોઈ આ સંસારમાં લાભ છે જ નહીં કે ભાઈ એ લાભ એને લેવાની ઈચ્છા થાય. સંસારની અંદર સર્વોત્તમ અને ઉત્કૃષ્ટ લાભ છે એ સ્વરૂપનો લાભ છે, એટલે આત્માનો લાભ છે. એનાથી વિશેષ 3 લોકની અંદર કોઈ એવો શ્રેષ્ઠ લાભ નથી કે પછી એને 3 લોકમાં ક્યાંય પણ કામના લેવાની ઈચ્છા રહે. એટલે એ સંભવ જ નથી. કારણ કે મનુષ્યનો સ્વભાવ છે, જે શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ હોય એ લે છે, ત્યારે અશ્રેષ્ઠનો પરિત્યાગ કરી દે છે. તમે પહેલા મારુતિ ફ્રન્ટી ગાડી ચલાવતા હો અને પછી કોઈ મોટી એવી કરોડ રૂપિયાની ગાડી લાવો તો પછી મારુતિ ફ્રન્ટી તમારા પાર્કિંગમાં જ પડી હોય તોય તમને એમાં બેસવાની ઈચ્છા થાય? ના થાય. તમે એનો શું કરી દો? પરિત્યાગ કરી દો, કોઈને આપી દો. કારણ કે શ્રેષ્ઠ મળે તો અશ્રેષ્ઠમાં મનુષ્યનું મન રહેતું નથી. પહેલાના ઘર દેશી નળિયાના ને એવા હતા, વડવાઓ જે છે એવા ઘરમાં રહેતા હતા. હવે સમૃદ્ધિ વધી અને પાકા મકાનો જે છે પૂર્ણ અકલ્પનીય સુવિધાઓથી મકાન લોકો બનાવવા માંડ્યા. તો પછી આવીને એમ કે ભાઈ અરે એટલા વર્ષોથી તારા બાપ દાદા આમાં રહેતા હતા અને તું આ છોડીને જતો રહ્યો, એવું થાય છે? એક વસ્તુ ઊભી થાય નહીં. કારણ કે એ ત્યાજ્ય થઈ જાય છે. પછી ત્યારે કોઈ શ્રેષ્ઠ વસ્તુ આવે તો પછી અશ્રેષ્ઠની અંદર એક સામાન્ય અજ્ઞાનીનું પણ મન નથી રહેતું. એના જ જેવી સ્થિતિ છે જ્યારે જ્ઞાની જે છે એને આત્માનો લાભ લઈ લીધો. તો સંસારમાં 2 જ લાભ છે, એક સંસારનો લાભ ને બીજો આત્માનો લાભ. તો સંસારના લાભની અંદર તો એને પહેલાથી જ વૈરાગ્ય હતો, ત્યારે તો એ આત્મલાભ સુધી પહોંચો. એને પહેલાથી જ્યારે નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધ થઈ ગયું ત્યારે જ બોધ થઈ ગયો હતો, વિવેક થઈ ગયો હતો કે સંસારનો લાભ અને આત્માનો લાભમાં આત્માનો લાભ જ ગ્રાહ્ય છે, સંસારનો લાભ તો ત્યાજ્ય છે. તો પછી એ જ સ્થિતિમાં જ્યારે એણે આત્માનો લાભ લઈ લીધો તો પછી સંસારના લાભની અંદર એનું મન જતું નથી. એટલે આત્માથી ભિન્ન સંપૂર્ણ સંસાર વિષયની એની કોઈ પણ કામના એના અંતઃકરણમાં રહેતી નથી. એટલે કહ્યું કે સર્વાન કામાન મનોગતાન, એટલે મનની અંદર રહેલી સંસાર વિષયની સર્વ કામનાનો પરિત્યાગ, એવું સમજવાનું છે. એટલે ભગવાને કહ્યું કે એ સર્વથા એને તુષ્ટિના કારણનો અભાવ નથી, પણ આત્મન્યવ આત્મના તુષ્ટ છે. જો ઉત્તરાર્ધમાં ભગવાને કહ્યું આત્મન્યવ આત્મના તુષ્ટ, આત્મની એવ સપ્તમી વિભક્ત્યંત જે આત્મની પદ છે એનો અર્થ ભાષ્યકાર કરે છે
પ્રત્યેગાત્મ સ્વરૂપે એવ. પ્રત્યેગાત્મ સ્વરૂપ એટલે પોતાનું આત્મ સ્વરૂપ. એની અંદર એ આત્મના તુષ્ટ છે. આત્મના એટલે સ્વેનેવ, આત્મામાં જ, આત્મા દ્વારા જ આત્માની અંદર તુષ્ટ છે. આત્મના જે તૃતીયાંત જે આત્મ શબ્દ છે એનું કહ્યું સ્વેનેવ. સ્વેનેવ એટલે કે પોતાના જ, પોતાનાથી જ. પોતે પોતાનામાં જ સંતુષ્ટ છે. એટલે કે બાહ્ય લાભ નિરપેક્ષ. ભાષ્યકાર સ્પષ્ટ કરે છે બાહ્ય લાભ નિરપેક્ષ. બાહ્ય લાભથી નિરપેક્ષ, અને બાહ્ય કોઈ લાભની અપેક્ષા હવે એને રહી નથી, એવી સ્થિતિએ જે પહોંચેલો છે. બાહ્ય લાભ નિરપેક્ષ. બાહ્ય લાભ કયો છે ભાઈ? આત્માથી બાહ્ય ભિન્ન છે સંસારનો લાભ. તો સંસારનો લાભ તો એને તો પહેલાથી એ નિશ્ચય છે કે સંસાર છે એ અનિત્ય છે, ક્ષણભંગુર છે. તેનો લાભ વિષયની કામના એના મનમાં ઉઠતી નથી, ઉઠી શકે જ નહીં. બાહ્ય લાભ નિરપેક્ષ એટલે આત્માને એવા આત્માના તુષ્ટ. એટલે એ આત્માથી તુષ્ટ છે. તુષ્ટ. ભાષ્યકાર જે તુષ્ટ શબ્દ છે એનો જ સ્પષ્ટ કરે છે, એનો જ વિશેષ ખોલીને કહે છે. પરમાર્થ દર્શન અમૃત રસ લાભે ન અન્યસ્માદ અલમ પ્રત્યયવાન. એ તુષ્ટ શબ્દનો અર્થ કર્યો. આત્મા દ્વારા આત્મામાં જ સંતુષ્ટ. કેમ? કારણ કે એને પરમાર્થ દર્શનના અમૃત રસનો લાભ પ્રાપ્ત થઈ ગયો છે. પરમાર્થ દર્શન અમૃત રસ લાભે ન અન્યસ્માદ અલમ પ્રત્યયવાન. એની સામે પરમાર્થ દર્શન રૂપી અમૃતનો રસ જેને પ્રાપ્ત થઈ ગયો, પછી સંસારનું વિષ જે છે એમાં એનું મન જાય ખરું? પરમાત્મા અમૃત રસ છે અને સંસાર વિષ રસ છે. કેવો છે? વિષ રસ છે. એક બાજુ વિષ રસ અને એક બાજુ અમૃત રસ છે. હવે જેને પરમાર્થ દર્શન રૂપી અમૃત રસનો લાભ મળી ગયો, તો પછી એને આલોક પરલોક જે સંપૂર્ણ છે સંસાર છે એના વિષ રસની અંદર એને લેવાની ઈચ્છા થાય ખરી? નહીં. એટલે અન્યસ્માદ અલમ પ્રત્યયવાન. અન્યસ્માદ એટલે આત્માથી ભિન્ન પદાર્થની અંદર અલમ પ્રત્યય. અલમ એટલે બસ, મારે આનાથી વધારે કઈ ન જોઈએ, એને કહેવામાં આવે અલમ. અલમ પ્રત્યય. પરમાર્થ દર્શન અમૃત રસ લાભ પ્રાપ્ત થઈ ગયો તો પછી એનાથી વિશેષ વધારે બીજું કોઈ હોય જ નહીં. એટલે અલમ પ્રત્યે. એટલે જે દાખલા તરીકે કોઈને પાણી આપવામાં આવે તો પહેલા એક ગ્લાસ પીવે, પછી કે હજી જોઈએ છે તો એમ કે અડધો ગ્લાસ હજી નાખો. એ પી જાય પછી એમ કે તમે હજી લો, તો કે નહીં બસ હવે ન જોઈએ. તો એ બસ શબ્દ ગુજરાતીમાં આપણે એને બસ કહીએ, અને સંસ્કૃતમાં એને અલમ પ્રત્યય કહેવાય. અલમ પ્રત્યય એટલે સંતુષ્ટ. પરમાર્થ દર્શન અમૃત રસ લાભથી જ જે સંતુષ્ટ છે, તો પછી એને વિષ રસનો એક આખો ઘડો પણ સામે પડ્યો હોય તો એ લેશે નહીં. એને તો પૂર્વથી સાધક અવસ્થાથી જ આત્માથી ભિન્ન સંસારની અંદર દોષ દ્રષ્ટિ હતી. તો આ સ્થિતિએ પહોંચેલો છે. આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના સ્વરૂપમાં જ તુષ્ટ, અને બાહ્ય આત્માથી ભિન્ન સર્વ પ્રકારની કામનાનો જેણે પરિત્યાગ કરી દીધો છે. તો એવી અવસ્થા જ્યારે જ્ઞાનીની આવે ત્યારે હે અર્જુન એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે, એવું ભગવાન કહે છે. સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. ચતુર્થ ચરણ જો
સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. સ્થિત પ્રજ્ઞ શબ્દનો અર્થ કરે છે સ્થિતા પ્રતિષ્ઠિતા આત્મ અનાત્મ વિવેકજ પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ વિદ્વાન. સ્થિત પ્રજ્ઞ શબ્દનો અર્થ કર્યો વિદ્વાન. સ્થિત પ્રજ્ઞ એટલે વિદ્વાન. કેવો વિદ્વાન? તો કહ્યું કે સ્થિતા પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા. સ્થિતા એટલે કે પ્રતિષ્ઠિત થઈ ગઈ છે જેની પ્રજ્ઞા એને કહેવામાં આવે સ્થિત પ્રજ્ઞ. પ્રજ્ઞા જેની સ્થિત થઈ ગઈ છે, પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, પ્રજ્ઞા. પ્રજ્ઞા જેની પ્રતિષ્ઠિત થઈ ગઈ છે એને કહેવામાં આવે સ્થિત પ્રજ્ઞ. તો પ્રજ્ઞા તો એક સામાન્ય મનુષ્યની સુવે ને ત્યારે પણ પ્રતિષ્ઠિત થઈ જાય છે પ્રજ્ઞા. સુષુપ્તિ અવસ્થામાં જાય ત્યારે કોઈ કામના રહે છે? તો જનરલ સામાન્ય મનુષ્યની પ્રજ્ઞા એ વખતે પ્રતિષ્ઠિત થઈ જાય છે. તો પછી જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં કઈ ફેર ખરો? તો કહ્યું કે જાગ્રત અને સ્વપ્નમાં અજ્ઞાની પુરુષની પ્રજ્ઞા સ્થિત રહે છે નહીં. તો જ્ઞાનીમાં ફરક એ કે જ્ઞાનીની જે પ્રજ્ઞા એટલે સ્થિત છે કે જ્ઞાનીને આત્મા અને અનાત્માનો વિવેક છે. શું છે? આત્મા અને અનાત્માનો વિવેક. અને એવા આત્મા અને અનાત્માના વિવેકથી જન્ય જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ છે. એટલે આત્માની અંદર સ્થિતિ અને અનાત્માની અંદરથી કામનાનો ત્યાગ. યસ્ય સ સ્થિત પ્રજ્ઞા. આવી સ્થિતિ જેની છે એને કહેવામાં આવે છે સ્થિત પ્રજ્ઞ અર્થાત વિદ્વાન. ક્યારે એને કહેવામાં આવે? તદા. તદા એટલે ત્યારે. યદાનો સામેનો શબ્દ છે તદા. યદા એટલે જ્યારે. એટલે કે જ્યારે જ્ઞાની આત્માથી ભિન્ન સંસાર સંબંધીની સર્વ ઈચ્છાઓનો પરિત્યાગ કરી દે છે અને આત્માની અંદર જ આત્મા દ્વારા જે સંતુષ્ટ રહે છે ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એ બધું તો શ્લોકનો પ્રતિપદ અર્થ થઈ ગયો. હવે જે કીધેલી વાત છે એને પ્રપંચ એને વિશેષ રૂપથી ભાષ્યકાર કહે છે. જો તદા જે છે એ કાળવાચી છે. તદા શબ્દ છે, તદા એટલે ત્યારે, એ અવસ્થામાં. એટલે કે પ્રજ્ઞા પ્રતિબંધક સર્વ કામ વિગમ અવસ્થા. પ્રજ્ઞામાં પ્રતિબંધક જે સર્વ પ્રકારની કામના જે છે એ રહિત અવસ્થા. કામનાથી રહિત અવસ્થા. કામના શું કરે છે? પ્રજ્ઞાનો ઉપર પ્રતિબંધન કરે છે. એટલે પ્રજ્ઞામાં પ્રતિબંધક જે સર્વ પ્રકારની કામના નીકળી જતા એવી અવસ્થાએ જ્યારે જ્ઞાની પહોંચે તદા એટલે ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો એ આત્માની અંદર નિષ્ઠાથી જ સંભવ છે, સંસારમાં સંભવ. એટલે કીધેલી વાતને ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. જો ભાષ્યની અંતિમ પંક્તિ, ત્યક્ત પુત્ર વિત્ત લોકૈષણ સંન્યાસી આત્મારામ આત્મક્રીડ સ્થિત પ્રજ્ઞ ઇત્યર્થ. સ્થિત પ્રજ્ઞનું સ્વરૂપ બતાવ્યું. સ્થિત પ્રજ્ઞ એટલે કોઈ કોણ? તો કે સંન્યાસી. બીજો શબ્દ બતાવ્યો આત્મારામ આત્મક્રીડ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞને વધારે ને વધારે સ્પષ્ટ કરવા માટે આવા ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ પણ લોકમાં જોવા મળે છે. સૌથી પહેલા ભાષ્યકારે લખ્યું શ્લોકનો નિકૃષ્ટ અર્થ બતાવવા માટે, ત્યક્ત પુત્ર વિત્ત લોકેષણ સંન્યાસી.
એટલે કે સ્થિત પ્રજ્ઞ કહો અથવા સંન્યાસી કહો, એ બેઉ એક વાત છે. પણ સંન્યાસી તો તમે કહેશો કે સંન્યાસી તો બાહ્ય જે વસ્ત્ર ગ્રહણ કરીને પણ લોકમાં સંન્યાસી રૂપથી પ્રસિદ્ધ લોકો હોય છે, તો એ સંન્યાસી? તો સંન્યાસીનો અર્થ છે ત્યક્ત પુત્ર વિત્ત લોકેશણ. કેવલ વસ્ત્ર ગ્રહણ કરવા માત્રથી સંન્યાસી નહીં, પણ જેણે ત્યક્ત એટલે છોડી દીધી છે એષણા. ત્યક્તનો અર્થ છે છોડી દીધેલી છે. શું? તો કે એષણા. એષણાઓનો જેણે ત્યાગ કરી દીધો છે એને સંન્યાસી કહેવામાં આવે છે. તો ભાઈ એષણાઓનો તો કોઈ પાર નથી. કઈ કઈ એષણાનો પરિત્યાગ ને કઈ એષણાનો ગ્રહણ? તો એષણાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. સંસારમાં જેટલી એષણાઓ છે એ એષણાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો 3 વર્ગ પડ્યા. એષણાના 3 વર્ગ પડ્યા. કયા કયા? પુત્રેષણા, વિત્ત એષણા અને લોક એષણા. આ 3 વર્ગ છે. પુત્ર, વિત્ત અને લોક. પુત્ર સંબંધીની એષણા. અચ્છા, ક્યારે ખ્યાલ આવે પુત્ર સંબંધીની એષણા શા માટે હોય છે અને સંન્યાસીને એ કેમ છૂટી જાય છે? પુત્ર શા માટે છે? તો પુત્ર જે છે એ ગ્રહસ્થાશ્રમમાં સંતતિ જે છે એ ગ્રહસ્થાશ્રમનો ધર્મ છે. તો શા માટે પુત્રનો સંતતિની આવશ્યકતા પડે છે? કે ગ્રહસ્થાશ્રમની અંદર કરેલા જે અગ્નિહોત્રાદિ કર્મો, અથવા એને આપણે યા તો એમ કહીશું કે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ, એ ગ્રહસ્થાશ્રમની અંદર કર્તવ્ય છે. ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ એ 3 પ્રકારના કર્મ જે છે ગ્રહસ્થાશ્રમ એના માટે જ છે. ગ્રહસ્થાશ્રમમાં મનુષ્યોએ આ 3 પ્રકારના કર્મો કરવા જોઈએ. તો હવે જે વ્યક્તિ આ ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ લોકાંતર ગમનની કામનાથી કરે છે, એ કર્મ 2 પ્રકારથી કરવાના હોય છે. એક નિષ્કામ ભાવથી આત્મલાભ માટે અને સકામ ભાવથી સંસારનો લાભ લેવા માટે. તો સંસારનો લાભ આ મનુષ્ય કરતા શ્રેષ્ઠ લોકાંતર ગમન દેવ શરીર. તો ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ કોઈ વ્યક્તિ કરે તો એ એટલા માટે કરે કે મને લોકાંતર ગમન એટલે કે આ મનુષ્ય શરીરથી ઉપર જે સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો સ્વર્ગની પ્રાપ્તિમાં પુત્ર જે છે એ કારણ છે. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં પુત્રની આવશ્યકતા છે. કેમ? કારણ કે ઈષ્ટ કર્મ અને પૂર્ત કર્મ અને દત્ત કર્મ કરવા વાળો ગ્રહસ્થી જ્યારે એનું આ વર્તમાન શરીર છૂટે અને શરીર છૂટ્યા પછી એની અંત્યેષ્ટિ અવશ્ય થવી જોઈએ. શું થવું જોઈએ? અંત્યેષ્ટિ. અંત્યેષ્ટિ ન થાય તો લોકાંતર ગમન બાધિત થઈ જાય છે. તો અંત્યેષ્ટિ કોણ કરશે? પુત્ર કરે છે. કોણ કરે છે? પુત્રનું કર્તવ્ય છે. પિતાની અંત્યેષ્ટિ સંસ્કાર પુત્ર કરે છે. લોકો આ વિશે હવે ગંભીર જ નથી. એનું કારણ જે છે કે આજના ધર્માચાર્યોને પણ આ વિષયની કોઈ ગંભીરતા નથી. કારણ કે ધર્માચાર્યો શાસ્ત્રનું અધ્યયન કર્યા વગરના મૂર્ખ હોય છે. કેવળ લોકોની ભાવનાથી જ મોટા હોય છે. એની અંદર મોટાઈના બીજા કોઈ ગુણ હોતા, લક્ષણ હોતા
લોકોની ભાવનાની ઉપર બેસીને જે મોટા થયેલા હોય છે, તો એને ખબર નથી. અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા પછી દ્વાદશા ત્રયોદશા વિધિ કરવાની હોય છે, એ પણ પુત્ર દ્વારા થાય છે. દ્વાદશા ત્રયોદશા એટલે 12મું 13મું જે કહીએ એને. અને અંત્યેષ્ટિથી લઈને દ્વાદશા સુધી દશગાત્ર પિંડનો વિધિ કરવાની હોય છે, જે પ્રતિદિન કરવાની હોય છે. તો આ બધી વિધિ જ્યારે થાય ગ્રહસ્થીની, તિલમાશાદીથી, દર્ભથી, પત્તલ ઉપર શ્રાદ્ધ તર્પણને પિંડદાનાદિ થાય, ત્યારે પેલો ઈષ્ટ કર્મ ને પૂર્ત અને દત્ત કર્મના નું ફળ જે છે એ પિતાને પ્રાપ્ત થાય, નહીં તો બાધિત થઈ જાય છે. આ વેદાંત શાસ્ત્ર પણ બતાવે છે આ વાત. એટલે શ્રાદ્ધ તર્પણ ને પિંડદાનાદિ જે છે એ પુત્રનું કર્તવ્ય છે. અને પુત્રના માટે પુત્ર શબ્દનો પ્રયોગ એટલા માટે થાય છે કે પુમ નામ નરકાત ત્રાયતી. પુત્ર જે છે શ્રાદ્ધ તર્પણ પિંડદાનાદિ એ મરણોત્તર ક્રિયાના દ્વારા પિતાને પુમ નામના નરકથી તારી દે છે. એટલા માટે પુત્રની આવશ્યકતા છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં પુત્ર જે હોય છે, સંતતિનું નિર્માણ એટલા માટે હોય છે. સંતતિ એટલે હવે સંન્યાસી જે છે, તો સંન્યાસી જે છે એ તો આત્મલાભથી પ્રાપ્ત છે. એને તો સંસાર અંતપાતી લાભની કામના જ નથી. સંન્યાસીને આત્મલાભથી સંસાર લાભની કામના નથી. એટલે એને લોકાંતર ગમનો કોઈ સવાલ નથી કે એનું શ્રાદ્ધાદિ કોણ કરે. એટલે એ શ્રાદ્ધાદિના અભાવમાં એનું કોઈ લોકાંતર ગમન બાધિત થાય એવું પણ નથી. એ તો જીવદ અવસ્થામાં જે આત્મલાભથી સંતુષ્ટ છે. એટલે સંન્યાસી એ છે જે પુત્રની એષણાથી રહિત છે. પછી વિત્તની એષણા ધન શા માટે હોય છે? ધન છે એ પણ ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ માટે હોય છે. ધન છે એ ધનાત ધર્મ, શાસ્ત્ર બતાવે ધનાત ધર્મ તતઃ સુખમ. ગ્રહસ્થાશ્રમમાં ધનાગમન પરમ આવશ્યક છે. ધન વગર યાગાદિ કોઈ કાર્ય થઈ શકતા નથી. તો ધનાગમન જે છે એ વગર કોઈને તમારે દાન કરવું હોય તો ધન વગર દાન થઈ શકશે? કોઈને કોઈ પદાર્થ આપવા હોય, સેવા કરવી હોય, અન્ન ધન વસ્ત્ર વગેરે આપવું હોય તો ધન વગર સંભવ છે? યાગાદિ ધન વગર સંભવ છે? ઈષ્ટ કર્મ જે છે, અગ્નિહોત્રાદિ પૂર્ત કર્મ જે છે, વાપી, કોઈને જળની વ્યવસ્થા કરવી, તળાગ, કોઈ દેવ મંદિર બંધાવવા, અન્નપ્રદાન, અન્ન ક્ષેત્રમાં સેવા કરવી, એ બધું ક્યારે થઈ શકે? ધનથી થઈ શકે છે. એના દ્વારા ધનથી થઈ શકે છે. તો ધન લાભ જે છે એ એટલા માટે જરૂર છે. હવે સંન્યાસીને ધન જે છે એને એ કોઈ ધન નિમિત્તક જે કોઈ કર્મ જે છે એને પ્રયોજનવદ કરવાની આવશ્યકતા નથી. એટલે એને વિત્ત સંબંધી એષણા નથી રહેતી. પછી લોક સંબંધી એષણા. લોક સંબંધી ઈષણા જે છે, તો લોક સંબંધી ઈષણા એ પણ ગ્રહસ્થાશ્રમનો જ ધર્મ છે. ગ્રહસ્થાશ્રમમાં વ્યક્તિ એકલો ન રહી શકે. એની માટે આખું કુટુંબ, પરિવાર, સમાજ જોઈએ. શું જોઈએ? એકલો ન થઈ શકે. યાગાદિ કરવું હોય તો 18 વ્યક્તિ જોઈએ. કેટલા? 18 વ્યક્તિ જોઈએ. તો જે છે એ થાય કે ભાઈ 16 પુરોહિત, ઋત્વિક, યજમાની અને યજમાનની પત્ની. તો ગ્રહસ્થાશ્રમ જે છે એ સામાજિક છે.
એમાં એકબીજાની આવશ્યકતા પડે છે, સહકારની જરૂર પડે છે. બધા સંબંધો જે છે એમાં સાચવવાના હોય છે. સંબંધો પુત્ર પત્ની પરિવાર ભાઈ ભત્રીજા બધા સંબંધો સાચવવાના હોય છે અને એને રાજી રાખવા એનું નામ છે લોક સંબંધીની એષણા. હવે જે સંન્યાસી છે એને તો કોઈને રાજી રાખવાના નથી. એ તો આજકાલ આ બધું ચાલુ છે, પણ પારમાર્થિક દ્રષ્ટિથી એને કોઈ લોકથી લાભ લેવાનું તો બાકી છે નહીં. તો લોક રાજી રહે કે નારાજ થઈ જાય એવી એને કોઈ કામના હોતી. એ તો પરિવ્રાજક છે, પરિવ્રજન કરે છે, આજ અહીંયા તો કાલ ત્યાં, એનું કોઈ સગો નહીં, એ કોઈનો સગો નહીં. સંન્યાસીની આ દશા છે. એટલે શાસ્ત્ર કહે છે કે ત્યક્ત પુત્ર વિત્ત લોક એષણ. એ જ એ આ કોટીએ પહોંચે છે જે આત્માની અંદર આત્માથી સંતુષ્ટ છે. એને આત્માથી ભિન્ન સંસારનો કોઈ લાભ હવે લેવાની અપેક્ષા જ નથી રહી. એ કોટીને સંન્યાસી કહેવામાં આવે છે. અને એનો બીજો શબ્દ છે આત્મારામ. આત્મારામ એટલે આત્માની અંદર જ જેને આરામ છે. કોઈ બાહ્ય પદાર્થમાં કોઈ આરામ નથી હોતું. પછી આત્મક્રીડ, ક્રીડા જે છે એ પણ આત્માની અંદર જ જેને છે. આત્મારામ આત્મક્રીડ. આત્મા એવ આરામ અને વિહાર સ્થાન. એના માટે વિહારનું સ્થાન એ એકમાત્ર આત્મા છે. આત્મારામ અને આત્મક્રીડ, આત્મરતિ પણ એક શબ્દ આવે છે. આત્મને એવ રતિ પ્રીતિ ને કહેવામાં આવે આત્મરતિ. અને આત્મક્રીડ, આત્મામાં જ જેની ક્રીડા છે, એટલે ક્રીડાનો અર્થ છે રમણ. એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ ઇત્યર્થ. એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આ સ્થિત પ્રજ્ઞનું સ્વરૂપ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવી દીધું. અર્જુને પૂછ્યું હતું કે સમાધિસ્થસ્ય સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. સમાધિ એટલે કે આત્માની અંદર જે નિષ્ઠ થયેલો છે અને જેની આત્માની અંદર પ્રજ્ઞા સ્થિત થઈ છે એના લક્ષણો શું છે? તો ભગવાને એના લક્ષણો બતાવી દીધા. તો લક્ષણની વાત કરીને હવે આગળ જે છે એ ભગવાન આગલા શ્લોકમાં પણ હજી એક એટલે કે 56મા શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞાના લક્ષણો શેષ છે એ બાકી બતાવે છે. ત્યારબાદ આગળના શ્લોકોથી ભગવાન જ્ઞાનીની અર્થક્રિયા એટલે વિહાર, ભાષણ, આસન અને વ્રજન એ 3 પ્રશ્ન સંબંધી ઉત્તર આગળના પ્રસંગથી આપશે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ. યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ